પ્રોપર નાઉન અને કોમન નાઉન કોને કહેવાય છે? તો કે પ્રોપર નાઉન એટલે શું? તો કે પ્રોપર નાઉન કોને કહેવામાં આવે છે? તો કે વ્યક્તિવાચક નામો. કેવા નામો? કે વ્યક્તિવાચક નામને પ્રોપર નાઉન કહે છે. શું કહે છે? પ્રોપર નાઉન. ઉદાહરણ તરીકે જોઈએ તો કે અશોક છે, એ કેવું નામ છે? તો કે પ્રોપર નામ છે. અશોક કોઈ છોકરાનું નામ છે? કેવું નામ છે? તો કે પ્રોપર નામ છે. એ જ રીતે જોઈએ કે કોમન નાઉન કોને કહેવાય છે? તો કે કોમન નાઉન એટલે કે જાતિ દર્શક નામો. કેવા? જાતિવાચક નામો. તો કે જાતિવાચક નામોને કોમન નાઉન કહેવામાં આવે છે. અહીંયા આપણે જોયું તો વ્યક્તિવાચક અશોક છે, તો અશોક શું છે? તો કે છોકરો છે. તો કે આમાં શું આવશે? છોકરો એ કેવું નામ છે? તો કે કોમન નામ થયું. કેવું નામ થયું? કોમન. જાતિ દર્શાવે છે. શેની જાતિ દર્શાવે છે? તો કે છોકરાની જાતિ દર્શાવે છે. એ રીતે જોઈએ તો કે સેજલ કેવું નામ છે? તો કે પ્રોપર નામ છે. છોકરો. સેજલ કોણ છે? તો કે છોકરી છે. કોણ છે? છોકરી. આ કેવું નામ થયું? તો કે કોમન નામ થયું. એ રીતના જોઈએ આપણે તો કે અમદાવાદ કેવું નામ છે? અમદાવાદ છે એ પ્રોપર નામ છે. કેવું નામ છે? પ્રોપર નામ છે. અને અહીંયા જાતિવાચક સિટી કેવું નામ છે? તો કે સિટી છે એ કોમન નામ છે. સિટી શું છે? તો કે કોમન નામ છે.